ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે પાથ ઓફ સાધના જોઈ રહ્યા છીએ, એ જનરલ માર્ગ જોઈ રહ્યા છીએ. એટલે એવું નથી કે દાખલા તરીકે તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો, તમે સત્વમાં ઉભેલા હો તો તમે એથી આગળ વધો. આપણે દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ ઉભેલી છીએ, એટલે અહીંથી જ ચાલવું એવું જરૂરી નથી. સપોઝ આ છે તો એ તમે સપોઝ જે પ્રમાણેની તમારી રસ રુચિનો અંગ હોય એ પ્રમાણેનો તમે માર્ગ ચૂઝ કરો. ભગવાને અનેક માર્ગ બતાવ્યા, બરાબર. પણ જનરલ આપણે 3 સ્ટેપની સાધનાની વાત કરીએ છીએ, કારણ કે આપણે ત્યાંથી જ્યાં ઊભા હોઈએ ત્યાંથી આગળ વધાય. મીરાબાઈ છે, આગળથી બધું કરીને આવ્યા હોય તો એ તરત જ ભગવાનને એક્સેપ્ટ કરી શકે. જ્યારે હું આગળથી નથી કરીને આવ્યો તો મને વાર લાગે. નરસિંહ મહેતા આગળથી કરીને આવ્યા છે તો એમનો દ્રષ્ટિકોણ એક જ જન્મમાં થઈ શકે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. મને એ દ્રષ્ટિકોણ આવતા વર્ષોના વર્ષો નીકળી જાય, અર્થાત જન્મો પણ નીકળે, એવું કોઈ જરૂરી નથી. એટલે આજે આપણે બતાવીએ છીએ એ જનરલ માર્ગ છે. એમાં વન ઓફ અને જે લોકો આગળથી કરીને આવેલા છે અલગ અલગ જગ્યા હોઈ શકે. તો અહીંયા સપોઝ મેં લખ્યા છે કેટલાક બીજા બી વે છે, ઘણા બધા માર્ગ. સપોઝ તમે બિલીફ માનતા હો તો નેગેટિવમાંથી પોઝિટિવમાં જો પહેલા, પછી મેનીમાંથી લેસ જો, ત્યાંથી પછી કમ્પ્લીટનેસમાં તમે જો, પૂર્ણતામાં જો. તમે ગુણ પ્રધાનથી માનતા હોય, એમાં આગળ વધવા માંગતા હોય તો તમો ગુણ તમારામાં છે કે નહીં ચેક કરો, અથવા વધારે છે કે ઓછો છે ચેક કરો, રજો ગુણ ચેક કરો, સત્વ ગુણ ચેક કરો. ખ્યાલ જ પણ તમોમાંથી રજોમાં જવું પડે બેલેન્સ કરતા કરતા, ત્યાંથી સત્વમાં જવું પડે. એનો અર્થ એવો નથી કે તમો રહે નહીં. તમે સત્વ ગુણે પહોંચ્યા તેનો અર્થ એ નથી કે તમો ના રહે કે રજો ના રહે. એ હોય પણ એ બેલેન્સ હોય. શું થઈ જાય? બેલેન્સિંગ થઈ જાય. અને પછી ગુણાતીત થવાય, પહેલા ના થવાય. ઘણીવાર આપણો જન્મ એવો થયો હોય, દાખલા તરીકે કોઈ કબીર પંથમાં જન્મ્યા તો એ નિરાકારમાં માનતા હોય, બરાબર. કોઈ મુસ્લિમમાં જન્મ્યા તો નિરાકારમાં માનતા હોય. પણ એનો અર્થ એવો છે કે સગુણ સાકાર ખોટું છે? ના, કારણ કે આપણે બોડી સાકાર રૂપ છીએ. તો આપણને પહેલી કઈ સાધના પચ પડે? સાકાર રૂપની સાધના પચ પડે. એટલા માટે ઘણા શાસ્ત્રોએ ડાયરેક્શન આપી છે કે પહેલા સગુણ સાકારનું પાચન કરો, એ પચે પછી સગુણ નિરાકારમાં જો, એ પચે પછી નિર્ગુણમાં જો, અને એ પચે પછી તમે બિયોન્ડ જઈ શકશો. એ પહેલા નહીં જઈ શકો. આપણે ત્યાં જો હિન્દુ મુસ્લિમનું જે ચાલતું પહેલેથી, એ કેમ ચાલે છે? એમણે આપણા મંદિરો કેમ તોડ્યા? તો એક જ વસ્તુ હતી, એ લોકો નિરાકારમાં માને, આપણે સાકારમાં માનીએ, બરાબર. એટલે આપણે મંદિરો બાંધ્યા. એ ક્યાં તો ખોટું છે. પણ રિયાલિટી ખોટું છે? ના, એ ખોટું નથી. અને આ રીતે દ્વેષ આવે તો તમે ક્યાં જો? આસુરીમાં જતા રહો. ક્યાં જતા રહો? આસુરીમાં જતા રહો. એટલે બહુ જ યાદ રાખો કે દ્વેષ તો કોઈની સાથે કરવાનો નથી. આપણે આપણી જગ્યા સુધી લેવાની છે અને ત્યાંથી આગળ વધવાનું છે. કહેવાનો અર્થ એટલો છે. તમે ભાવ પ્રમાણે જતા હોય તો અસદ ભાવ ટાળો, ત્યાંથી સદભાવમાં જો, અને ત્યાંથી શાંત ભાવમાં જો. તમે કર્મમાં હો તો કર્મમાંથી ક્રિયામાં જતા રહો. તમે ડુઅરશીપમાં માનવા વાળા હોય તો ડુઅરશીપ કરો, વાંધો નહીં, પણ કર્તવ્યની જે તમારી મર્યાદા એની અંદર કરો. એથી બધે ડુઅરશીપ કરવાની જરૂર નથી. અને પછી ડુઅરશીપથી પર થઈ જાઓ. આપણે હ્યુમન છીએ તો આપણે અક્ષર થવાનું છે સાધનાથી. આપણે આસુરી હોઈએ તો એમાંથી દૈવી થવાનું છે, ને એમાંથી ગુણાતીત થવાનું છે. આ બધા સ્ટેપ છે. તમને જેવું અનુકૂળ હોય એ પ્રમાણે તમે ચૂઝ કરી શકો. પણ મારે કહેવાનો શું છે? દ્વેષ નહીં કરો કોઈની સાથે. આપણે ત્યાં બહુ દ્વેષ ભાવ આવી જતો હોય છે. થોડાક આપણે સત્સંગમાં જતા થઈએ એટલે બીજા બધાને ધુતકારતા થઈ જઈએ છીએ. આ દ્વેષ ભાવ ના આવવો જોઈએ, ડ્યુઆલિટી ના આવી. દ્વેષ આવશે તો તમે ગયા. હવે આપણું પોતાનું જે સ્ટ્રક્ચર છે, મારું પોતાનું જે સ્ટ્રક્ચર છે, પરાના પરાના આપણે બનેલા છીએ,
આપણે આગળ જોયું હતું કે આપણે 5 તત્વ, મહાભૂત અને 3 ગુણનું આપણું આખું સ્ટ્રક્ચર બનેલું છે. તો પહેલી સાધના આપણે ક્યાં કરવાની છે? દેહ લેવલે આપણું જે કોઈ તાદાત્મ્ય છે કોનાથી ટળે? અગત્યનું છે. દેહ લેવલે આપણું તાદાત્મ્ય કોનાથી ટળે? અસંગથી. આપણે જો દાખલા કે સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા નિયમો આપ્યા. આ ના કરવું, ના કરવું, ના કરવું. એ શાના માટે છે? એ આના માટે છે. દેહથી આપણે જેટલા અલગ રહી શકીએ. પણ એટલું જ કરવાનું છે? ના. આપણે ઘણી વાર શું ફસાઈ જઈએ. એટલું નથી કરવાનું, એથી આગળ વધવાનું છે. ભગવાન કૃષ્ણએ બીજા અધ્યાયમાં વાત કરી, 60 સમથિંગ શ્લોક છે. એમાં એમ કીધું ભગવાને કે બહારથી તો કદાચ તમે તમારી જાતને ખેંચી લો, પણ અંદરની જે રસ બુદ્ધિ છે એનું શું થશે? તો અંદરની જે રસ બુદ્ધિ છે એ બીજા નંબરનું આવે અને ત્રીજા નંબરનું. અંદરની રસ બુદ્ધિ છે એને, એટલે પહેલું અસંગ, અમુક બાબતોમાં અસંગ રાખવું પડે ને પડે. દાખલા તરીકે આ જન્મની અંદર હું દારૂ માંસ નથી લેતો, તો દારૂની દુકાનમાં મારે જવાની જરૂર નથી. ખ્યાલ? હાથે કરીને પછી અંદર એન્ટર નહીં કરો. એટલે જેટલું અસંગ રહેશે એટલી આપણી જે તન માત્રા છે, આપણી ઇન્દ્રિયો, એટલી બેકાબુ નહીં થાય. આ પહેલું સાધન. બીજું સાધન કે જેટલું ડિસિપ્લિન હશે, પહેલું અસંગ, અસંગના લઈને ડિસિપ્લિન આવે. હવે દાખલા તરીકે આપણે બારમાં ના જઈએ તો એની સ્મેલ ના આવે, તો પછી આપણી જે કર્મેન્દ્રિય છે કે કામ થોડી કરવાની છે? નથી કરવાની. ખ્યાલ આવે? એના રિલેટેડ. એટલે તરત જ પછી સેલ્ફ ડિસિપ્લિન તો આવે, સંયમ પછી આવે. ખ્યાલ આવે? સંયમ આપણી અંદર જે ઉભરા આવે છે ને એને કંટ્રોલ કરવાના છે. આપણી અંદર ઉભરા આવે છે, દરેક ના આવે, જો ચેક કરો. એ સંયમથી ધીરે 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 કંટ્રોલ થાય. અને સંયમ કરો ને તો પછી આપણી જે એક્શનની ઇન્દ્રિયો છે ને એ કંટ્રોલમાં આવી જાય. અને ત્રીજા સ્ટેપે જ્ઞાન અપનાવો તો મનના ભાવ અને બુદ્ધિ ચોખ્ખી થાય. અને એ થાય તો આપણી જે સેન્સ ઇન્દ્રિયો છે એ કંટ્રોલમાં આવી જાય. આપણે કોઈક સારા પાત્રના આંખથી જોયું, બરાબર, પણ જો તમારી અંદર સમત્વ હોય, જ્ઞાન હોય, તો તમે એને વિકારથી ના જોઈ શકો. કારણ કે તમે ત્રીજા સ્ટેપે આવી ગયા. યાદ રાખો, ક્યાંથી આવી ગયા? ત્રીજા સ્ટેપે. એટલે આ અગત્યનું છે. આ તમે કરશો તો તમે આગળ વધી શકશો. એટલે પહેલું શું કરવાનું? જાતે ચાલુ કરવાનું કે હું ક્યાં ઉભેલો છું. પણ પકડી નહીં રાખવાનું. ઘણા જ લોકો શું પકડાઈ જાય છે. પકડાઈ જાય તો બહાર ના નીકળી ગયો. દાખલા તરીકે તમે સ્વામિનારાયણ ટીલું ટપકું કરો છો, ચોખ્ખી, પણ એમાં પછી તમે એની વેલ્યુ વધારે કરી દીધી અને બીજાની વેલ્યુ ઓછી કરી દીધી, તો તમે ગયા. તમે કરો છો એ પ્રોબ્લેમ નથી, પણ તમે એમાં વેલ્યુમાં ફેર કર્યો તો તમે ગયા. વેલ્યુમાં ફેર નહીં કરો. એ તો આપણી સાધના છે. કારણ કે તો પછી તમે બોડીમાં અટકી ગયા ને. બોડીમાં અટકી નથી જવાનું. બોડીથી પ્રાણ અને પ્રાણથી મન બુદ્ધિ એથી પર થવાનું છે. તો તમે ગુણથી પર થઈ શકશો, બાકી ગુણથી પર નહીં થવાય. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો ફ્રોમ વેર આઈ સ્ટાર્ટ માય સાધના, એનું મેં તમને આ ચિત્ર બતાવ્યું. બરાબર, આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.